તો મિત્રો અત્યારે બહુ મજા આવી રહી છે, કેમ કે અત્યારે વરસાદ પણ અંધારો છે અને ફૂલ ઠંડો ઠંડો પવન આવે છે, તો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. જોઈ શકો છો કેવું અંધારું છે, અત્યારે ગાજી રહ્યો છે, બહુ ગાજે છે મિત્રો અત્યારે. ઓલી કોર તો આમ તો વીજળી પણ બહુ થાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે સવારમાં ઉઠી અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો અત્યારે મારા પપ્પાને બધા ભેંસો દોઈ રહ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો આજના બ્લોગમાં આપણે આજ બતાવવાનું છે ભેંસો, અને જો વાડીએ જવાનું થશે તો તમને બધું બતાવશું. તો અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને જાંબુડા ઉપર મસ્ત મજાના ચકલા બોલી રહ્યા છે. મસ્ત મજાનો આનંદ આવી રહ્યો છે મિત્રો, કેમ કે યાર ચકલા બોલે અને નો મજા આવે એવું બને જ નહીં. ને વાતાવરણ પણ મિત્રો છે, જોઈ શકો છો રાતે થોડાક સાટા પણ આવ્યા હતા, એના હિસાબે થોડું અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે. તો તમને હું બતાવું કે મારા પપ્પાને ભેંસો દોઈ રહ્યા છે. તો અત્યારે જોઈ શકો છો મિત્રો, હવાડી પણ આપણી ચાલુ છે અને ભેંસો અહીંયા બાંધી છે. અને જો આપણી હમણાં ભેંસ ભયાણી એને અત્યારે અમારા પપ્પા દોઈ રહ્યા છે. મિત્રો પેલું વેતર છે એટલે થોડું પગવું એમ કરે છે. અને આ બધા જોઈ લો અહીંયા બાંધ્યા છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આજના વિડીયોમાં શું થાય છે તમને બધું બતાવીએ. અત્યારે મારા પપ્પાને ભેંસો દોઈ રહ્યા છે. તો ભેંસો દોવાઈ જાય એટલે મારા મમ્મી સીધા રોટલી કરશે. રોટલી થઈ જાય અને સા થઈ જાય એટલે આપણે કરી લઈશું નાસ્તો કરી અને જો વાડીએ જવાનું થશે તો તમને બતાવશું. ને આજનો ઘરનો વ્લોગ આવશે, આપણે ઘેરે પણ તમને બતાવશું. કેમ કે અત્યારે કંઈ વાડીના કામ ચાલુ થયા નથી જે તમને વાડીનું કામ બતાવું, કેમ કે અત્યારે ઘેર છે. તો આપણે ડેલી રૂટીન જ બતાવવાની છે કે ભાઈ આપણે આખા દિવસનું શું શું કરીએ છીએ એ જ તમને બતાવવામાં આવશે. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણી બીજી ભેંસ દોવાઈ રહી છે. આ હમણાં દોઈ નાખી છે, હવે બીજી દોવાઈ છે. હમણાં દોવાઈ જાય એટલે ચા પાણી કરી નાસ્તો બાસ્તો કરી લઈએ ને પછી આખા દિવસનું જે પણ કામ છે એ કરીએ. ના પાટો જોઈ લો ખાણ ખાય છે, આ પણ શીખી ગયો છે ખાતા. ખા ખા ખા, હાથ નથી ચાટવાનો, ખાણ ખા. મસ્ત મજાનું શીખી ગયો છે મિત્રો, એટલે હવે વાંધો નહીં આવે ઓછું દવરાવીએ તો પણ, કેમ કે ખાણ ખાય એટલે ગમે ત્યાં આપણે દઈએ તો ખાવા માંડે એટલે વાંધો ન આવે. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણી ભેંસ ધોવાઈ જાય એટલે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને જો નિરણ લેવા જવાનું થાય વાળીએ તો જઈશું. અને પછી જે પણ આપણું આજનું કામ છે ડેલી રૂટીન ઘરે જે પણ કરતા છે તમને બતાવતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે વાગી ગયા છે 7 જેવું થઈ ગયું છે. તો 7 વાગે ઉઠી અને થોડીક નીંદર પણ હજી ઉડી નથી, કેમ કે આપણે અત્યારમાં વહેલા કોઈ દી ઉઠતા નથી. આપણો ટાઈમ 7:30 પછીનો છે, 8:30 વાગે ઉઠીએ છીએ. તો અત્યારે થોડુંક વહેલા છે, તો આ થોડી નીંદર પણ છે. તો હમણાં સાબા પી લે એટલે નીંદર ઉડી જાય. પછી જે પણ આપણું વાડીએ જવાનું હશે તો જઈશું, અને જે પણ આપણે નિરણ બિરણ લાવવાની છે તો લાવીશું. ને કાલથી માલ પણ આપણે છોડવાના છે. આજે માલ સરવા નહીં જાય પણ કાલથી આપણે માલ પણ છોડવાના છે, એટલે મતલબ સારવા લઈ જવાના છે. તો મિત્રો આપણી મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બની રહી છે. અત્યારે મારા મમ્મી બનાવે છે અને મારો ભાઈ નાસ્તો કરવા બેઠી ગયો છે. મારા પપ્પા અમે બેઠા છે અને હજી બાકી છે. તો હમણાં આપણે પણ નાસ્તો કરવા બેઠી જાય, 2-3 રોટલી સડે એટલે. ધોવાડા કેમ એટલા બધા થાય? કેરની તાપમાં ધોવાડા એમ પંખો બંધ કરજો ઘડી, ધોવાડા બંધ થઈ જાય. પી લ્યો રોટલી. હાલો મિત્રો આપણે પણ બેઠી જઈએ.
ગરમા ગરમ રોટલી ચોપડી ગયો મમ્મી, એટલે મેં પણ નાસ્તો કરી લઈએ. ઓહો ઘી તો જો પણ છે એટલું. બીજી કને ઓલી તો મિત્રો ફાઇનલી આપણે બપોર પછીના અત્યારે વાગી ગયા છે 4:30 ને આપણે વાડીએ આવ્યા છે આટો મારવા. અને અત્યારે મિત્રો આ જોઈ શકો છો આપણા સોયાબીન કંઈક આવા થયા છે. તો અત્યારે ફાઇનલી હું આટો મારવા માટે જ આવ્યો છું. અત્યારે ભેંસો આપણી કાદામાં સરવા ગઈ હતી પણ મારે જવાનું નહોતું. અને આ જોઈ શકો છો આપણા સોયાબીન છે. તો હવે મિત્રો ફાલ પણ આવવાનો શરૂ થયો છે અને સોયાબીન બહુ સારા થઈ ગયા છે ખાતર બાતર નાખ્યા પછી. અને અત્યારે તમે જોઈ શકો છો આ વરસાદ પણ આની કોસેડો છે, ક્યારનો વરસાદ ગાજે છે. તો વરસાદ પણ અત્યારે ગાજી રહ્યો છે અને આ જોઈ શકો છો એટલામાંથી અહીંયા સુધી વરસાદ અંધારેલો છે. તો બસ ખાલી આટો મારવા માટે આપણે વાડીએ આવ્યા હતા. અને મારા પપ્પા હવે ગાડી લઈને હું આવ્યો છું તો મારી યાર હમણાં વહી આવી છે. અને ભેંસો આપણી આવી રહી છે કાદેથી, હું તમને હમણાં બતાવું. અને મિત્રો વરસાદ અત્યારે બહુ ગાજે છે અને વરસાદ આવશે તો ફોન પલળ છે મિત્રો. અને ફોનને હાંસવવા માટે હું કાંઈ લાવ્યો નથી. કે હોય તો વાંધો ન આવે, કેમ કે એમાં નાખી દે તો વરસાદ ગમે એટલો આવે કાંઈ પ્રોબ્લેમ ન થાય. પણ ફાઇનલી આપણે કાંઈ એવું કાંઈ છે નહીં અને વરસાદ પણ બહુ અંધારો છે. તો જોઈએ હવે શું થાય છે. વરસાદ આવશે તો ક્યાંક ઊભું જોશે ગમે ત્યાં. અને આ જોઈ શકો છો તમે મિત્રો એટલામાં વરસાદ અંધારો છે ને અમારા વિમલભાઈ ઓલી ભેંસો સારે છે. તો આ જોઈ શકો છો કેવો અંધારો છે, અત્યારે ગાજી રહ્યો છે, બહુ ગાજે છે મિત્રો અત્યારે. ઓલી કોર તો આમ તો વીજળી પણ બહુ થાય છે. આ મિત્રો આખું બધું અત્યારે જોઈ શકો છો વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અને અમારે વિમલભાઈ જો અહીંયા ભેંસો સારી રહ્યા છે, હું તમને ઝૂમ કરીને બતાવું, તમે જોઈ શકો છો. તો જોઈએ હવે શું થાય છે. વટાણ ઠંડો ઠંડો પવન મસ્ત આવી રહ્યો છે ને એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. બધું મિત્રો વરસાદ અંધારેલો છે ને આપણી ભેંસો ઓલરેડી કેળે છે, અત્યારે આવી રહી છે. તો અમારે વિમલભાઈને કહેવું પડશે કે ભાઈ તમે થોડી ભેંસોને તમારી સાઈડમાં લઈ લો, કેમ કે સામે આવીએ તો પછી બાંધી પડી છે. તો હમણાં કહી દઈએ ને એ ભેંસો પણ આની કોર જ આવી રહી છે. તો જોઈએ હવે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે બહુ મજા આવી રહી છે, કેમ કે અત્યારે વરસાદ પણ અંધારો છે અને ફૂલ ઠંડો ઠંડો પવન આવે છે. તો કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. અને આપણે ઓલરેડી લાગી છે પાણીની તરસ, તો પાણી પી લઈએ. તો પહેલાં તો આપણે પાણી પીશું અને પછી બધું તમને બતાવીએ. મસ્ત મજાનું ઠંડુ કુંડાનું પાણી પીધું છે અને બહુ મજા આવી ગઈ છે. અને અત્યારે પવનની તો શું વાત કરું મિત્રો, કેમ કે ઓહો વીજળી જો થાય, વરસાદ પણ કેવો ગાજે છે અને પવન બધું મસ્ત ઠંડુ ઠંડુ આવી રહ્યું છે. આમ તમે જોઈ શકો છો અત્યારે કાળું ડિબાંગ થયું છે મિત્રો. અને ફૂલ વરસાદ છે હમણાં, કેમ કે આપણે આગાહી પણ હમણાંની છે 2-3 દિવસની વરસાદની. તો તમે જોઈ શકો છો આ મિત્રો થોડુંક ઓછું થઈ ગયું છે. હમણાં હું ગાડી લઈને આવતો હતો ત્યાં તો આ કાળું ભમર હતું અને આવું બધું છે મિત્રો. તો હવે જોઈએ શું થાય છે. અને હમણાં મારો ભાઈ આવે એટલે હું તમને બતાવું. અને આ જોઈ શકો છો મિત્રો અત્યારે આવા કેઘૂર ઝાડવા હોય ને એમાં વરસાદ અંધારો હોય ને ઠંડો ઠંડો પવન આવતો હોય તો શું જોઈએ મિત્રો, કાંઈ ઘટે જ નહીં એવું બધું વાતાવરણ થઈ ગયું છે. તો વિડીયોમાં તો મિત્રો અત્યારે હું અહીંયા બેઠો છું અને વીજળી પણ બહુ થાય છે, કડાકાના ભડાકા ચાલુ થઈ ગયા છે. અને અત્યારે જોઈ લો ફાઇનલી આપણી ભેંસો પણ આવી ગઈ છે ને મારા પપ્પા પણ હારે ગયા હતા અને અત્યારે ફાઇનલી વાડીએ પૂગી ગઈ છે આપણી ભેંસો. તો હમણાં હું ને મારા પપ્પા ગાડી લઈને વહી જઈશું અને મારો ભાઈ ભેંસો લઈને આવીએ. તો ફાઇનલી આજે ભેંસો સારવા ગઈ હતી, કેમ કે સવારે મારે ટાઈમ નહોતો એટલા માટે હું નહોતો જઈ શક્યો. તો ફાઇનલી જોઈ લો આપણી ભેંસો આવી ગઈ છે. હમણાં પાણી ઉતરશે માદળામાં અને ઘડીક અડધી કલાક બેઠશે. તો મિત્રો આ તમે જોઈ શકો છો વરસાદ કેવો અંધારો છે અત્યારે. અને ઓલી કોર તો આમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો, અહીં જોઈ શકો છો તમે. તો વરસાદ એકદમ ખતરનાક અંધારો છે ને અહીંયા જોઈ શકો છો તો તમે કે ભાઈ એટલામાં વરસાદ આમ ઓલી કોર ચાલુ થઈ ગયો છે એવું લાગી રહ્યું છે, દેખાય છે અહીંથી એવું. અને વરસાદ ફૂલ અંધારો છે અત્યારે. આપણે વાડીએ ઓલરેડી છે ને આ સોયાબીન છે આપણા મિત્રો, જોઈ શકો છો તમે. મારા પપ્પા સામે કંટ્રોલા ઉતારવા ગયા છે. તો
હવે અમે સીધા જઈશું ઘેર, કેમ કે હવે કંટ્રોલ હમણાં ઉતારી અને ફાઇનલી આપણે જઈએ ઘેર. તો આજ વાડીએ આવ્યો તો થોડુંક થયું કે ચાલો હું તમને થોડુંક બતાવી દઉં, એટલા માટે થઈને આપણે થોડોક વ્લોગ ઉતારી લીધો છે. અને વરસાદ પણ બહુ અંધારો છે ને મિત્રો, વીજળી અત્યારે બહુ થઈ રહી છે, વરસાદ પણ ગાજી રહ્યો છે. તમે જોઈ શકો છો કે વાતાવરણ અત્યારે કેવું થઈ ગયું છે, એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ પણ બહુ અંધારો છે. આમી વીજળી થાય છે અને કડાકા એના ભડાકા બધું અત્યારે ચાલુ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે સીધા જઈએ ઘેર. ને ઘેર આ ક્યાં કન તો મિત્રો ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે. મારા મમ્મી અહીં બેઠા હતા તો હું આવીને અહીં બેઠી ગયો છું. તો આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.